આકાશવાણી અમદાવાદ વડોદરા હવે પ્રસ્તુત છે રાજકોટ જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક છે જયદીપ પંડ્યા. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ અને શ્રી P.N.T. શેઠ હાઈસ્કૂલે શૈક્ષણિક ક્ષેત્રમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ચાલુ શૈક્ષણિક વર્ષના ધોરણ 12ના પરીક્ષા પરિણામોમાં શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ શાળાએ 100% પરિણામ અને શ્રી P.N.T. શેઠ હાઈસ્કૂલ શાળાએ 80.20% પરિણામ મેળવીને ઉત્તમ પ્રદર્શન કર્યું છે, જે સમગ્ર શહેર માટે ગર્વની વાત છે. ગત વર્ષમાં પણ શાળાનું પરિણામ 100% રહ્યું હતું અને આ વર્ષે પણ તે જ પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ રીતે સતત ગુણવત્તાસભર શિક્ષણ આપીને શાળાએ સફળતાની નવી ઊંચાઈ સર કરી છે. તાજેતરમાં દિલ્હી ખાતે મન કી ઉડાન ફાઉન્ડેશન દ્વારા ઇન્ટરનેશનલ ગોલ્ડન અચીવર એવોર્ડ 2026 અને વિકસિત ભારત 2047 રાષ્ટ્રીય કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશભરના રાજકારણ, ફિલ્મ ઉદ્યોગ અને સમાજસેવા ક્ષેત્રના 36થી વધુ પ્રતિષ્ઠિત હસ્તીઓને તેમના નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટના ગૌરવ સમાન દિવ્યાંગ ખેલાડી સોનલ વસોયાને તેમના વિશિષ્ટ પ્રદાન બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. વિકસિત ભારત 2047ના વિઝનને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ કોન્ક્લેવમાં શિક્ષણ, આરોગ્ય, MSME, ડિજિટલ ઇન્ડિયા, મહિલા સશક્તિકરણ, યુવા શક્તિ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાતોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે પેરા નેશનલ ચેમ્પિયન સોનલ વસોયાએ વર્ષ 2024માં ટોક્યો ખાતે આયોજિત એશિયન ચેમ્પિયનશિપમાં પેરા કેનો કાયાકિંગ વોટર સ્પોર્ટમાં સિલ્વર તેમજ વર્ષ 2025માં થાઇલેન્ડ ખાતે બ્રોન્ઝ મેડલ અપાવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડેએ ફેબ્રુઆરી 2026 માટે વિવિધ ડિવિઝનના 14 કર્મચારીઓને પ્રતિષ્ઠિત મેન ઓફ ધી મંથ સેફ્ટી પુરસ્કારથી સન્માનિત કર્યા. આમાં રાજકોટ ડિવિઝનના 3 કર્મચારીઓની પસંદગી થવી એ ડિવિઝન માટે ગૌરવની વાત છે. આ સન્માન પશ્ચિમ રેલવે મુખ્યાલય મુંબઈ ખાતે આયોજિત એક સમારોહમાં આપવામાં આવ્યું હતું. આ કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ સતર્કતા, નિષ્ઠા અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમના પ્રયત્નોથી સંભવિત રેલ અકસ્માતો ટાળીને સુરક્ષિત રેલ સંચાલન સુનિશ્ચિત થયું છે. એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ ભાઈઓની સ્પર્ધાનું આયોજન જયપુરની રાજસ્થાન યુનિવર્સિટી ખાતે સફળતાપૂર્વક થયું હતું. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડબોલ ટીમે ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી ભારતની શ્રેષ્ઠ 4 ટીમોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. આ સિદ્ધિ સાથે ગુજરાતના રમતગમત ઇતિહાસમાં નવો માઇલસ્ટોન સ્થાપિત થયો છે. અત્યાર સુધીમાં હેન્ડબોલમાં કોઈપણ ગુજરાતની યુનિવર્સિટી ટીમ ઓલ ઇન્ડિયામાં 4થા સ્થાન સુધી પહોંચી અને ખેલો ઇન્ડિયા માટે ક્વોલિફાય થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે. રાજ્યભરમાં 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની થયેલી ચૂંટણીના મતદાનના આખરી આંકડા જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી જાહેર કરાયા હતા. જે મુજબ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 51.60% નાગરિકોનું મતદાન નોંધાયું છે, જેમાં પુરુષ મતદારો 56.29% અને મહિલા મતદારો 46.56% નોંધાયા હતા. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકોની ચૂંટણીમાં કુલ 60.19% નાગરિકો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે, જેમાં પુરુષ મતદારો 65.16% તથા મહિલા મતદારો 54.77% નોંધાયા છે. સૌથી વધુ મતદાન બેટલા 4 બેઠક પર 75.31%, જ્યારે સૌથી ઓછું મતદાન 9 દડવી બેઠક પર 47.29% નોંધાયું હતું. વિશ્વ વારસા દિવસ નિમિત્તે રાજકોટમાં હેરિટેજ વોકનું સુંદર તથા રોચક માહિતીસભર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢી અને નાગરિકોમાં પોતાના શહેરના ઐતિહાસિક વારસા પ્રત્યે ગૌરવભાવ જગાડવાનો અને સંસ્કૃતિ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ યાત્રામાં શહેરના ઇતિહાસપ્રેમી વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તેમજ જાગૃત નાગરિકો સહિત આશરે 150 જેટલા ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાગ લેનારાઓમાં ઉત્સાહ અને જિજ્ઞાસા સ્પષ્ટપણે જોવા મળી હતી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક હતા જયદીપ પંડ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.